અમે કે રાજભાગ બધા છીએ આ પ્રોગ્રામ કરે જ માણસો એ અમારા પ્રારબ્ધનું ત્યાં હશે ત્યારે રાજભાના પ્રારબ્ધનું એટલે રાજભાનું જ નામ યાદ આવે કે નહીં ગમે એમ કરો રાજભાના ત્યાં વળી કે તો રાજભાનો કોન્ટેક્ટમાં શું કરું તો માયાભાઈ એ પાછા હું કામ આવું નીચેની માયાભાઈને ઓળખે છે હું બોલી વાત નથી ઘણા પ્રોગ્રામ એવા હોય કે કાયદેસર માણસોને એટલો મારી પર ભરોસો કે એને કયો ને એટલે એ લગભગ બધું ગોઠવી દે તો આપણને કે માયાભાઈ રાજભાને કયો ને યાર થોડાક ઓછા લે પણ અમારે લઈ જવા છેલ્લે એમ કે ભાઈ એટલે એ તમને ઓછા જ કીધા છે અને હવે એ ના પાડશે તો ભલે ગમે ત્યાં થાય પણ એને કયો આવે અમારી ઉપર વિશ્વાસ રાખે ને અમારે પ્રોગ્રામ કરવો શું કામ એના પ્રારબ્ધનું એના ખીચામાં પડ્યું છે એટલે એને દેવું જ પડે અમારા 15-20 વર્ષ પહેલા પ્રોગ્રામ કર્યા તો 10,000 માં પતી જતા પણ મોઢું થતું જાય વ્યાજ અમારું સડતું જાય અમેરિકામાં જાય પરદેશમાં બધે જાય હમણાં ભાઈ આફ્રિકા જાય છે તો કોણે એ મેસેજ ને આપ્યા સાહેબ પોતાના દીકરાના કપડા લેવા જાય છે તો એ વેપારીને આપણે પરસ્યો વળે ગજામાં 50 ઓછા કર 100 ઓછા કર ધડ તો એટલી જ ને અને અમને ડાયરેક્ટ લાખોની બેટના આંકડા આપી દે અમને મીન્સ કે તમામ કલાકારો શું કામ એક તો પ્રારબ્ધમાં જ પડ્યું છે અને ત્રીજી વાત કે આ ગુણની વાતોની આગળ રૂપિયાની કોઈ વેલ્યુ નથી આ ગુણની જે વાત જે છે એક તો મને એ ગમ્યું કે એક વડલાની સાયામાંથી આવે છે તો ફાઇનલ એ વડલાની દાળ સમગ્ર હિન્દુસ્તાનમાં ફેલાયેલી હતી અને એની ડાળે ખૂબ ઝૂલ્યા છે એની વડવાએ હિસકા બાંધીને અને આ તો એ જ થર્ડનો માણસ એટલે હું અત્યારે કહું ત્યારે નહોતું કીધું મેં ત્યારે પહેલું જ ખરેખર જસુભાઈનું ચિત્ર દેવભાઈ નજર સામે આવ્યું હતું કોઈ પણ માણસ મેં પહેલા કીધું ને કે અમુક ખડ પહેલા જ વરસાદે ઉગી જાય એવું શક્ય નથી આપ ગીરમાં રહ્યો છો અમુક ખડ છે ને એ નોરતે ઉગે નોરતા પછી અમુક ખડ થાય નામ તો મને નથી આવડતું પણ શું કે ભૂલી ગયું એનો ભાજી થાય ભાદરવાની આજુબાજુથી કોળે પણ અંદર પડ્યું હોય એ ગમે ત્યારે કોટો ફાટ્યા વગર રહેવાનું નથી પછી સારું હોય તોય ભલે અને નબળું હોય તોય ભલે આપણે એમ નથી કે ફલાણા ભાઈ ત્યારે આવા નીકળ્યા એ હતા જ પણ તને કોટો મોટો દેખાય બહુ સરળ આ બહુ મને તમારે સિક્કો મારીને વાત રાખવાની સારું બોલીને 15 દિવસ તમે ગમે એને પ્રોત્સાહિત કરી શકો સારું લગાડી શકો અથવા તો કોઈ પણ વ્યક્તિને આરે તમે કેવલ 6 કલાક કર્યો ને 6 કલાકમાં એકવાર 1 મિનિટ તો એવી આવે છે મૂળ સ્વભાવ એનો ઘડીક દેખાડી દે તો તું અમદાવાદ ભણવા જાય એટલો નહીં તો અમેરિકા ભણવા ગયો ને તો તારે અંદર કોટો હતો એ ફૂટ્યો કે રહેવાનો નહોતો કારણ કે એ બાદલ પરાનો કોટો હતો અને ફરીવાર પાછું રાજભાઈ કીધું એમ કે એક 25 વર્ષનો યુવાને કોમ્પ્યુટર રૂપી કોદાળી હાથમાં લીધી અને આપણા સાહિત્યને ભેગું કરીને મેઘાણીએ સંપાદન કરીને ગીરની વાતો નિહળાની વાતો પાળિયાની વાતો એ પુસ્તકમાં ફિટ કરીને મહેલ સુધી પહોંચાડ્યું પણ આ માણસે આ કોમ્પ્યુટરમાં ફિટ કરીને એક વેબસાઇટ બનાવીને એક સરસ મજાની આવી એપ્લિકેશન એણે મૂકી છે એ કયકના દિમાગ સુધી પહોંચાડશે એવો મને ભરોસો છે એટલે એમણે ખૂબ સારું કામ કર્યું છે અને અમે કાંઈ આમાં તમને મદદ કરીને એવું કાંઈ નહીં આ અમારા જ વિષયનું થયું હે અત્યારે અમારી પોતાની વેબસાઇટ આવતી હોય અત્યારે બધું આવતું પણ દરેક કલાકારોને લઈને તમામ સંતો અને તમામ કથાકારોને એક જ જગ્યાએ ક્લિક કરવાનું જો બધું નીકળતું હોય આવું ઓળખમાં તો આપણે સૌરાષ્ટ્ર દસધાર છે એને જે પુસ્તક હોય એ પુસ્તકમાં આપણે પૂછવું પડે ઘણા તો ઓલી વાત એ કયા ભાગમાં છે આમાં તો કોઈ વાતમાં ભાગવા પણ જ નહીં સીધું ક્લિક કરો એટલે એ જ આ મોટા સુધી ના આવે
એટલે આવું સરસ એમણે જે કામ કર્યું છે એટલે એને હું ધન્યવાદ આપું છું. રહી વાત 2-3 વાર કીધું કે રાજભા કે માયાભાઈ બહુ બીજી હોય, આ હાટું તમે બીજી હોય ધંધો જ આ. અને મૂળ રાજીપો એટલો જ કે એક આવો યુવાન ભણતા ભણતા આવો વિચાર આવે, એના માતા પિતાના પુણ્ય છે. નહીંતર આપણે ગામડામાં રહેતા હોય પછી શહેરમાં જઈએ ને પછી તો ઘણું બીજું શીખીએ, કારણ કે આપણે અહીંયા કોઈ છૂટા છે કાંઈ આઈક્યુ ન હોય. હવે એમાં તમને અહીં બધે ફરવા મળી જાય, બાપુજીને ખોટું કે બાપુજી એટલા પૈસા મોકલી દેજો, એકચ્યુઅલી અત્યારે આમ ચાલે છે. મારે એક બહુ ભોળું કુટુંબ છે, એટલે ક્યાં સમાજના હું એ નથી કહ્યું, પણ મારી સોસાયટીમાં જ રહે. એ રાજસ્થાનમાં એને એડમિશન લીધું એન્જિનિયરિંગમાં, મિકેનિકલ એન્જિનિયરિંગ. એટલે એના બાપુજીને એવું કે આ ભારતની મોટામાં મોટી કોલેજ. પછી એના બા આવે એટલે એ મારા ઘરે વાતો કરે, મારા ઘરના એ કે મારા છોકરાને કે પહેલું જ વર્ષ થયું મર્સિડીઝ વાળાએ કીધું કે તું 1 વર્ષ ત્યાં કળવે પછી તને સીધો જાપાન બોલાવી લેવાનો છે, અને એટલું બધું હોય એટલે પછી મેં તમારા ભાઈને કીધું કે એવું લાગે થોડીક લોન ઉપાડી લે, પણ એને મોકલો. એટલે મને મારું હસવું આવે, આ છોકરો આવા ઘોડા માવતરને કેમ રમાડે. આ વાત એ માટે કરું છું કે કદાચ માવતરના કોઠાના સંસ્કાર ન હોય ને તો છોકરો સાઈડ ફરી શકે. એટલે એ પાછા વ્યા જાય. એટલે મારા ઘરના પાછા એ પાછા એને કોલેજની બહુ ખબર પડે. મને કે જોયું કેટલો છોકરો હોશિયાર, આપણા છોકરાને કાંઈક કયો આપણા પાસે રહેવા દે, આવું ન હોય ગાંડી. મર્સિડીઝ વાળા ડાયરેક્ટ નો કે એ કે છોકરો જે સાઇન કરે ને એ જ મોડલ પાસ થઈ જાય, જ્યાં સુધી પગી જોઈએ ભૂલ્યો નથી. આ બિલકુલ મજાકની વાત નથી કરતો. કે છોકરાઓને પારણામાં લઈ સંસ્કાર નહીં દઈએ તો કદાચ આવી સાઈડ ફરીને આવો દુરુપયોગ કરી શકે. પછી તો એનું કોલેજ પૂરી થઈ જાય, આવ્યો પાછો ઓલું શું થયું જાપાન વાળું. મને કે અંકલ એકચ્યુઅલી એવું થયું છે, એની જે આપણી જે રિએક્ટ્રેશન કંપની છે કે નહીં, એ લોકોને મારા વિશે આખી જાણ થઈ કે એવડો મોટો છોકરો મવામાં જ આપણા ગામમાં હોય, એટલે મને ડાયરેક્ટ 50% પાર્ટનરી આપી છે, અને એની ઓફિસ એ મારે આખું પ્રદેશમાં બધું માર્કેટિંગ કરવાનું એકચ્યુઅલી હું કરું છું. ત્યારે બા કે મને કે ભાઈ રાતે 1-1:30 વાગે આવે. એટલે મેં પાછું છોકરાને પૂછ્યું, તું રાતે 1:30 વાગે આવું? મને કે આપણી ઓફિસનો ટાઈમ અને 12ની. એટલે મેં કીધું આ બધું છે ને પછી અમેરિકા નથી જતો, ડુંગળું ક્યાં જાય મને ખબર નથી, અને એ બધાનો ટાઈમ આપણે હારે હોય. એટલે મેં કીધું એ મને કે ના મારે આમ. પછી તો એને કંઈક પાછો તો વળે. આ વાત હું જે પોઈન્ટ ઉપર કહું છું ધ્યાન આપ, કે આપણા ને આપણી કેળવણીમાં અને આપણા આ ભલે હિતેશ કેટલું અહીંયા ભણ્યો છે એ મને ખબર નથી, પણ હિતેશ અહીંયા હશે ત્યારે તે ક્યારેક ઘરમાં પુસ્તક વંચાણું તો હશે ને, ક્યારેક તો સારી વાત થઈ હશે ને. એ વાત માણસને ક્યાં અડતી હોય એ બહુ મહત્વની વાત છે. મૂળ વાત એટલી કહું કે એ જે મેં વાત ઉપાડી, એ અત્યારે રાતભર છોકરો ફરીને ભરત મારા દીકરાને એને બાઈએ કીધું કે હમણાં હા વાટા મારે. ગઈકાલે એને પ્રેક્ટિસ માટે શિક્ષક માટે આપણી સ્કૂલમાં ગયું. હું કાંઈ નહોતો બોલતો તોય એને આંખે બોલ્યો કે અંકલ એકચ્યુઅલી મારા એટલા બધા રૂપિયા ફસાઈ ગયા છે બિલમાં, એટલા દેશમાં ના દેશમાં. એટલે મેં પછી ટૂંકું જ એટલું કીધું કે હવે આ તારી ગાડીમાં રિવેસ ગેર છે જ નહીં. હવે એટલી જીત તો મેં કીધું રાષ્ટ્રપતિ નહીં ન હોય. પછી એને મેં એકલા બેસાડીને એટલું કીધું કે આ તે કર્યું ને એની કરતા તું ભણ્યો ન હોત પણ સારા પુસ્તકો વાંચ્યા હોત ને દીકરા તો તને ખબર પડત કે માવતરની બાજુમાં કેમ રહેવાય. મૂળ વાત એટલી છે કે આ વસ્તુ જે સારી વાતો સારા પુસ્તકો
એ એના જીવનમાં યુટર્ન બનાવી શકે. અને વાત છેલ્લી એ જ કે પીડ્યું હોય ઉગ્યા વગર ન રહે. તું તો હિતેશભાઈ ભીણ્યો છો, અમારે રાજભા ભીણ્યા નથી. અને જે માણસે એની જિંદગીમાં બે રાજભાઈ અહીંયા બેઠા, દેવાજભાઈ ને અમારા સાક્ષી છે કે અમને એકવાર તો આપણે પીઠળમાં ને ત્યાં મળ્યા, પછી બીજી વાર ડાયરેક્ટ સ્ટેજ ઉપર મારા રાજભાઈ બેનું મુલાકાત કોઈ કરાવી હોય તો એ દેવાજભાઈ છે. અને એમના ત્યાં જ રામજી મંદિરની પ્રતિષ્ઠામાં હું ને રાજભા પહેલી વાર સ્ટેજ ઉપર સાથે મળ્યા. ત્યારે મેં માણસને કહ્યું જો અંદર પડ્યું છે એટલે ઉગાવો થયો. એ કઈ પેઢીનું પડ્યું છે, ક્યાં જન્મનું પડ્યું છે એ બધું છોડો. હવે એને એનામાં પડ્યું થયું એટલે અત્યારે એવા પુસ્તકો ગીર ગંગોત્રી અને પૂજ્ય મોરારી બાપુ એના ઓપનિંગ કરે, લોકાર્પણ કરે કિશોરભાઈ. અને આ કવિ ઉપર આવડા મોટા સંતનો કેટલો ટ્રસ્ટ, કેટલો ભરોસો છે કે એ પુસ્તકનું વિમોચન કરી દેવાય. વ્યાસપીઠ ઉપર એમ કે આ રાજભાની આ ગીર ગંગોત્રીને હું ખોલું છું અને એ જે કવિતા મારા હાથમાં આવે એના વિશે મારે બોલવું છે એમ કરીને એનો અર્થ એ થયો. નહીં આ બહુ કોઈ જો ભાઈ લખાય તો બહુ જાય, ઓછું નથી લખાણું. આ ટાગોરજીના કેટલા ગીત હવે એને કેવડા એવોર્ડ મળેલા, લગભગ 15,000 ગીત કેમ એવું કઈક છે, બહુ પાકો આંકડો મને નથી ખબર. તો એમાં આપણને યાદ કેટલા? જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા લખ્યું તો અંગ્રેજો હતું અને આપણું રાષ્ટ્રગીત એને અંગ્રેજોને જ બિરદાવવા માટે લખ્યું ને, બરોબર? તો એવા 15,000 ગીતો લખાણા હોય પછી જ અમુક ગીત છે એ લોક જીભે ચડતું હોય. પણ એવા ગણ્યા ગાંઠ્યા એવા કવિ હોય કે ભગવાને મોકલેલા હોય, એને ભણતરે કાંઈ લેના દેના ન હોય. ગંગા સતીના 52 ભજન જગતને સાંભળવા પડે, લખ્યા 52 જ, પણ 52 એમ કહેવાય સમાજને ગાવા પડે. કાક બાપુએ જે ભાગ લખ્યા પણ લગભગ અમુક કવિતા મૂકીને લગભગ બધી કવિતા સમાજને ગાવી પડે. એમ બાપુને આની ઉપર ભરોસો છે ત્યારે કીધું છે ને એના લેખણી ઉપર કે એની એક પણ કવિતા એવી ન હોય કે મને વ્યાસપીઠને ગમતી ન હોય. અને જોગાનું જોગ બન્યું જેવું માં જાનકીની જ કવિતા, માં સીતાની જ કવિતા આમ કે નામ પાનું કર્યું. ક્યાં બાપુ આમ પુસ્તક કર્યું, જોવો તો ખરા આના ભાઈ કે મારા જ વિષયની કવિતા આવી છે. અને જે માણસ વાત એટલી જે ભણ્યા ન હોય, સ્કૂલમાં નામ ન નીકળે અને એની કવિતા યુનિવર્સિટી સુધી પહોંચે અને કહેવાય ગયો રાજભા યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ આવેલા માણસોને હવે તમારા પુસ્તક ઉપર પીએચડી કરવું પડશે, કારણ કે એ વસ્તુ અંદરનો ઉગાવો એવો છે. એટલે જે ઉગે એ ટૂંકી કહેવત બાપુ કહેતા, ઉગે અને કોઈ ન ઉગે, પણ અંદર બિયારણ પડ્યું હોવું જોઈએ. સારું હોય તો સારું થવાનું, નબળું છે તો એ બિયારણ બહુ કોટો કાઢે ને એ પહેલા કોક તો એવો ભાઈબંધ રાખજો તરત એને દાતરડી મારી દે અથવા તો બેલી હાકી નાખે. કારણ કે આપણે તો દોષ ગુણ ને અવગુણ બે થી ભેરા રહી તો જ બાણા થાય. એક સંતને કોકે કીધું કે હું માળા રામ 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 હે કૃષ્ણ એટલે તમને કૃષ્ણ જોયા તમે કેટલા વર્ષથી આ ભગવા પહેર્યા? અરે બેટા બહુ વર્ષ હો ગયા. અમુક તો પછી છે ને જો કુંવારી દીકરી હોય ને એ ઉંમર કેટલી ઓછી છે એ હાટું મહેનત કરે કારણ કે સંબંધ કરવાનો, અને સાધુ છે પછી કેટલી મોટી ઉંમર છે એ નક્કી કરવાનું. એક બાપુએ કીધું કે આ તમારા મેં સાંભળ્યું છે કે આ તમારા ગુરુ બહુ મોટી ઉંમરના છે, ताकि ओ संतों की बात है हमको तो क्या पता, लेकिन 300 वर्ष से तो मैं सेवा कर रहा हूँ. ये पूरे यहाँ भी लाइन बता दी. संतों की तो गति बहुत ऊंची होती है, क्या समझे 300 वर्ष से तो मैं उसकी सेवा. 300 નો તો ઈ પોચે થઈ ગયો તો બોલો એના પગમાં પડી ગયો. અરે મને એક ભાઈ કીધેલું મને કે મારા ગુરુ હતા ને તે મારા ગુરુને કે બહુ ઉંમર છે અને ક્યારેક અમારા ગુરુ આવે, બાકી ક્યાં હોય તો અમને ન ખબર હોય, એને ન ખબર હોય.
હું તમારા ગુરુ એટલે કેટલા વર્ષ? કે રામાપીર. હકીકત હોય માઇકમાં બોલું છું, હું સરસ રસદારની ઓપનિંગમાં મને કે રામાપીરને સમાધિ લીધી ને ત્યારે ધૂળ નાખવામાં હતા. મને કે આવું થાય ને કીધું. મને પાછો પૂછે કે આવું હોય એટલે હું ક્યાં છો શેર પેલી માનતા ક્યાં તું જાણ, તારી ગાડી જાણે, તારો ગેર જાણે, મારે હું કામ લેવા જાય વગર ડીઝલ બાળું. એટલે પછી મને બહુ કીધું ને, મને કે આવું બને બને ખોટું આપણે બનતું હશે ને આવું. કોઈ મહાપુરુષો છે ને આપણે ના હું કામ પાડે. વિશ્વામિત્ર રામ અવતારમાં હતા ને કૃષ્ણ અવતારમાં હળંગ એટલા જીવ્યા છે, તો આવું મેં કીધું ઋષિઓ જીવતા એમાં સવાલ. મને કે પણ અમારા ગુરુ ક્યાં? મેં તારા ગુરુની ક્યાં વાત કરી? મેં ગોળો માર્યો ખોટી. મેં કીધું ભાઈ તને કીધે લાગ્યા હશે. મેં કીધું એક જગ્યાએ એક ભાઈ મેં કીધું એનું મકાનનું બિચારા પાયો ગાળતા રાખ જ મળી આવવા, રાખ જ મળી આવવા. બહુ ઊંડાઈ ગયા. નાનું એવું ભોયરું હોય, એ ભોયરામ ડોકાણા નથી, બાપુ સમાધિ બેઠા. પછી એને બારા કાઢ્યા ને એની સમાધિ વાળી તેને આંખ ખોલીને એટલું જ કીધું ભાઈ જગ્યા કર્યું. બોલી કેતું ના બેસી ગયા છે. એનો પાછો હું કે હોય હું તારા બાપુ કપાળ હોય કે ગાતું આયા ગાળી એમાં જ નીકળે. એમ ગમે એવો પાયો ગાળશો, પણ જેના પાયામાં સત્ય ધરબાણેલું છે, જેણે ખૂબ સારી રીતે પાયો પરિવારના અને આ દેશની સંસ્કૃતિનું સિંચન કરીને પાયામાં પાણી પાયું છે, એની ઇમારતોને કોઈ દી વાંધો નથી આવતો. મૂળ વાત એટલે કે સારા પુરુષ આપણા વડીલો એને ચીલે ચાલીએ, એના વિચારોને અનુકૂળ થઈને એના ચીલે ચાલવું. એટલે એ કે એવું તો ન જ થઈ શકાય. દરેકમાં એક એક જ થતા હોય. ખોડિયારમાં એક જ થાય. પછી હું એમ કહું મને ખોડિયારમાં અવતાર આવે ખોટી વાત. ખોડિયાર એક જ થાય, ચામુંડ એક જ થાય, સમાજમાં જસુ બારડ એક જ થાય. આ બધા થઈ ગયા. એમ હિતેશ આવું રીતે વિચારમાં કુટુંબમાં એક જ થાય એવો તું માણસ છો ને. અમદાવાદ જઈને પણ તે આવું સરસ આ વિચાર આવ્યો અને એને હું હાંભળા જ કર્યો. વાડી આવ્યો ને હું તો એક સહજ આમ વાડીએ ભાઈ કીધું હકીકત છે. મારા 145 10મા ધોરણના છોકરા એમાંથી 3 ફેલ થયા અને હું હકીકત મારા શિક્ષકો 2 બેઠા હતા અને મેં ચોખ્ખું કીધું ભાઈ ત્યાં સ્કૂલ બંધ કરી ગયું અને આપા શું કામ થાય. અને પછી પાછું બહુ આવી હું પાછું હાવ મારો વાંદરી પાનું મૂકું નહીં ગમે નટે લાગ્યું એટલે મારા શિક્ષકોને કીધું કે તમે ભણેલાને સમજાવી શકો, મને અભણને ન સમજાવી શકો. એટલે પાછા એ છોકરાઓના 3 એના વાલીને બોલાવ્યા. કારણ કે મને જ્યાં સુધી ઓલો શું કહેવાય મલમ ન લાગે ટાઢક ન વળે ત્યાં સુધી પાછું કેમ ફરવું. એટલે એના વાલીએ કીધું કે ખરેખર મારે છોકરા આ ઘીરે કહેતા તો નહોતા વાંચતા, એમાં હાવ તમારો ભરતનો એનો વાત નથી. એના પક્ષમાં ગયા. મેં કીધું ભરત એ ચા પાણી પાયા છે ને સ્કૂલે જતા હશે એટલે કાયદેસર મેં જળજળિયા જોયું. ના મારે ખરેખર છોકરાઓ એટલે સાહેબે શિક્ષકે કીધું મારે 40% હાજરી નથી. ત્યારે તેના વાલી રાજી થઈ ગયા. પાસો નિશાળે ગયો. પાછા એ તેની જે છોકરા હતા જે વિષયમાં નાપાસ હતા એ વિષયના શિક્ષકોને બોલાયા. એટલે મેં કીધું 40% તો હાજરી હતી ને. મને કે હું 40% હાજરીમાં એક 33 માર્ક આવે એટલું તમારા ભણાવવાની તેવડ ન હોય તો તમે નીકળી દેજો. મેં ક્યાં તમે કીધું તમે છોકરાને 99.99 આપી ગયો અને એમાંય 0.99 આપો. એટલા હોશિયાર કરવાની વાત નથી. હોશિયાર કરતા એને તમે બીજું શું આપો છો? ભણતર કેવલ ને કેવલ જન્મના જ્ઞાનને પડદો હટાવવાનું કામ કરે કે ભાઈ તું કયા જન્મમાં હું હતો એ તને ખબર નથી રહી એટલે તું નિશાળે જાય ભણવા જાય એટલે જ્ઞાનનો અર્થ જ થાય જાણકારી. તમને કે એ જે મૂળ જાણકારી હતી ભૂલાઈ ગઈ અને એની માથેલી જ્યારે પડદો હટી જાય. અરીસો હોય સરસ મજાનો રોજ આપણે જાગીને મોઢું જોતા હોય પણ 15 દી કે 5 દી કે 2 વર્ષ વયા જાય એટલે એની માથે ધૂળ લાગી જાય
એટલે આપણે ન દેખાય. ઘણા એમ કે ને ભાઈબંધ અરીસા જેવા, ના ના હો, તારક ભાઈબંધ અરીસા જેવાય નહીં. એ મનગમતી વાત નહીં બરાબર. એ તો એનો ડાઘ આપણા મોઢા ઉપર દેખાડે, કારણ કે એવું થાય હોય અરીસામાં ડાઘ. આપણે એમ કે ને અરીસો હોય એવા દે, ના ના, કારણ કે એના ડાઘ આપણી ઉપર ના. મિત્રની આખી વ્યાખ્યા જુદી છે મને જો. પણ એ આવરણ હટી જાય ત્યારે હોય એવા દેખાય. એમ મૃત્યુ પછીનો પાછો જન્મ છે એ પડદો એક માથે આવરણ આવી જતો હોય. ભગવાન 2 જ વાર બુદ્ધિને નષ્ટ કરે છે. એક જન્મ દેતી વખતે ત્યારે એને કાંઈ ખબર નથી હોતી, બુદ્ધિ નથી હોતી, અને એક મૃત્યુ પહેલા થોડી ક્ષણે પછી આપણે કે હે બાપા ઓળખો, ક્યાંથી પડતો ગયો હવે નહીં. ધીરે 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 ભગવાને જેટલી જે જ્ઞાન આપ્યું છે એ મૃત્યુની આજુબાજુ આવતા 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 એની તમામ સ્મૃતિઓ એ ભગવાન પાછો લઈ લેતો હોય છે. અને ભગવાને આપેલું જે વસ્તુ ભગવાન આપે છે ને એને ભૂલાતા વાર નથી લાગતી. એટલે સતત ભગવાનના સ્મરણમાં રહેવું જરૂરી છે. અર્જુનને સાક્ષાત ભગવાને બધું દેખાડ્યું, વિરાટ રૂપ દેખાડીને કીધું, છતાં સાલું યુદ્ધમાં પાછો ભૂલાઈ જાય. ઓલો કર્ણ સામો આવે તું કર્ણને વાહ વાહ કરશો, હું અર્જુન કેટલો આમ કરું, પાછો કૃષ્ણ કે બેઠો લેવું પાછું યાદ આવશે, ના તું રહેજે. ભગવાન જે વસ્તુ આપે છે એ સતત ભૂલવાડી દે. કોઈ રાત એવી નથી કે તમે સપના વગરના હોતા હો, ક્યાંય ક્યાંય ટલા માર્યા પણ કોઈને હૈયા છે તરત ભૂલવાડી દે, નહીતર માણસ પાગલ થઈ જાય. એને ભૂલવાડતા પણ આવડે છે અને એને જ્ઞાન દેતા પણ આવડે છે. તો કેવલ ને કેવલ સમાજને ઉપયોગી કેટલું છે એમાં તમે ભગવાનની નજીક કેટલા રહ્યો છો એટલી બુદ્ધિનો ભગવાન 100% વિકાસ કરે કરે ને કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આવું હિતેશને અભિનંદન આપીને છેલ્લી વાત પૂરી કરીએ. બીજું છેલ્લું એટલું જ કહું, હમણાં રોજ પ્રોગ્રામમાં દેવેશભાઈ મારા કહેવાય જાય છે રાજભાઈ કે જિંદગીમાં કિશોરભાઈ રૂપિયા કમાય કે ન કમાય એ બધું છોડો, જ્યાં પ્રારબ્ધ છે ને ત્યાં લઈ જાય. રૂપિયા માટે કોઈ દોટ ન મૂકતા, રૂપિયા તમને લઈ જ જાય ગમે.